ગઈકાલે બે ખેડૂતો રાધનપુર પોલીસ સ્ટેશનમાં પહોંચે છે અને કહે છે કે અમારા હકના પૈસા છે, જે જમીનમાં એવોર્ડ થયેલો છે એ પૈસા છે, જે જમીનમાં નર્મદા કેનાલ નીકળી છે અને સરકાર દ્વારા આ એવોર્ડ કરીને જે કાયદેસરના પૈસા અમને મળવા પાત્ર છે, જેમાંથી એચડીએફસી ના કર્મચારીઓ, નર્મદાના કર્મચારીઓ 20% લેખે આ વળતર અમોને આપે એમાંથી માગી રહ્યા છે। આ ભ્રષ્ટાચારી બાબુઓ સામે કાર્યવાહી કરો, આવી માંગણી કરવામાં આવે છે, લિખિતમાં રજૂઆત કરવામાં આવી છે। આ ભ્રષ્ટ કર્મચારીઓ જે નાણાં માંગી રહ્યા છે એ લાખો રૂપિયામાં છે અને આ ફરિયાદ આપતાની સાથે જ ખળભળાટ મચી ગયો છે, કારણ કે આ લાખો રૂપિયા કમિશન પેટે માંગી રહ્યા છે। ત્યારે આ ખેડૂતો શું કહી રહ્યા છે તેમને સાંભળીએ, ત્યારબાદ ચર્ચા કરીએ। ચમનભાઈ વીરાભાઈ ઠાકોર, જેતલપુરા, રાધનપુર તાલુકા। નર્મદાના પૈસા અમારા ગામમાં 24-25 જણા ખેડૂત છે, તેમના 4 કરોડ રૂપિયા મંજૂર થશે અને આ લોકો 20% અમારા કને કમિશન માગે છે, એટલે અમારે 80 લાખ રૂપિયાનું કૌભાંડ કરવા માગે રહ્યા। તો હવે આનું અમારે પોલીસ સ્ટેશન અને ધારાસભ્ય બધા અમારી મહેનત કરી અમારા કૌભાંડ બચાવી દે। રબારી રત્નાભાઈ જેતલપુરા। અને અમારે જે ધારાસભ્યની રજૂઆતથી અમારા ખેતરમાં 15 વર્ષથી કેનલ ચાલતી હતી અને અત્યારે 15 વર્ષે 4 કરોડ ઉપરની રકમ અમારા માન્ય શ્રી ધારાસભ્યએ રજૂઆત કરીને મુખ્યમંત્રીને મંજૂર કરાયા છે પૈસા। અને અત્યારે હાલમાં અમારા ચમનજી વિરાજીના ચેકબુક એચડીએફસી બેંકમાં ખાતું ખોલાઈને ચેકબુકમાં એ ચેકબુક લઈ જઈ અને એ લોકોએ નર્મદાના અધિકારી, એચડીએફસી બેંકના અધિકારી આ લોકો અમારી સાથે ચીટિંગ કરીને ચેકબુક લઈ ગયા છે। અમને ચેકબુક મળતી નથી અને હવે અમે ત્યાં પોલીસ કેસ કરે છે। ચેકમાં સહી નથી કરાઈ પણ ચેકબુક લઈ ગયા છે। અમને એવું કીધું છે મૌખિક ચમનજી વિરાજીને કે તમને અમે ચેક લઈને આવશે એ ટાઈમે સહી કરી આપ્યા નહીં, એટલે અમે તમને ચેક આપી દીધા। હવે સનો ચેક લઈને આવવાની એ અમને માહિતી નથી। અમારી સાથે 20%ની કમિશનની વાત કરી તો અમે તમને પૈસા અપાવશું ને કે પૈસા અપાવશું નહીં। આમાં નર્મદા નિગમના અધિકારીઓ અને એચડીએફસી બેંકના અધિકારીઓ આ લોકોની દાનત અમારા પૈસામાંથી બગડી છે। 4 કરોડની રકમમાંથી 20% કમિશન માગે છે। અમારી તો કે સરકાર શ્રી અમારા ધારાસભ્ય અપાયા છે, મુખ્યમંત્રીને ભલામણ કરી, મુખ્યમંત્રી સાહેબે રજૂઆત કરી અને પૈસા અમારા ધારાસભ્યને અમારા તાલુકાના વિસ્તારના ખેડૂતોને મંજૂર કરીને આપી દીધા। તો પૈસા અમે કેવી રીતે 20% કમિશન આપો? આપણે સાંભળ્યા જેતલપુરાના ખેડૂતોનું કહેવું છે કે અમારા ગામમાં અમારી જમીનમાં જે જમીન નીકળી છે એ જમીનમાં કેનાલ પણ નીકળી છે અને આ જમીનમાં એવોર્ડ પણ કરવામાં આવેલો છે અને કપાત જમીન જ્યારે થાય ત્યારે ખેડૂતોને વળતર પણ ચૂકવવામાં આવતું હોય છે। ત્યારે આ ઘણા વર્ષ પછી આ વળતર ચૂકવવા માટે સરકારના આદેશ કરવામાં આવ્યા છે અને જેતલપુરાના જ માત્ર 25 ખેડૂતો છે, તેમના 4 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે અને આ મંજૂર કરેલ રૂપિયામાંથી આ ભ્રષ્ટ કર્મચારીઓ, આ એ તોષણ મેળવનાર અધિકારીઓ છે કે જે અમારી પાસે આ લાંચ પેટે 20%ની રકમ માંગી રહ્યા છે। આવી ફરિયાદ થતા ખળભળાટ મચી ગયો છે। આમ તો અનેક વખત આ ભ્રષ્ટ કર્મચારીઓએ અગાઉ પણ આવા ખેડૂતો પાસે કેટલી રકમ ભેગી કરી છે એ સવાલો છે, પરંતુ આ ફરિયાદ થતા આ ભ્રષ્ટ અધિકારીઓની, આ ભ્રષ્ટ કર્મચારીઓની પોલ ખુલી છે। ત્યારે પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે એ આવનાર સમય બતાવશે, પરંતુ આ ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। આ ભ્રષ્ટાચાર મોટા પ્રમાણમાં છે, લાખો રૂપિયા આ તોષણ મેળવવાનો આ ભ્રષ્ટાચાર છે, કારણ કે 20% લેખે ઘણી મોટી રકમ થાય છે અને આ મોટી રકમ આ માત્ર એક જ જેતલપુરાના ખેડૂતો પાસેથી માંગવામાં આવી રહી છે। ત્યારે આ એચડીએફસી ના કર્મચારીઓ અને એ નર્મદાના કર્મચારીઓ સામે કેવા પ્રકારની પોલીસ કાર્યવાહી કરે છે એ આવનાર સમય બતાવશે, પરંતુ હાલ તો આ ફરિયાદ થતા અનેક સવાલો ઉભા થયા છે। બસ એ જ, જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।